જય સ્વામિનારાયણ. વન અને વન્યજીવ સંસાધન અંતર્ગત આપણો આજનો છેલ્લો લેક્ચર. એમાં આપણે ચર્ચા કરીશું જેટલા પણ વન્યજીવો છે એ તમામને બચાવવા માટે સરકારશ્રી તરફથી જે પરિયોજનાઓ યોજાઈ ગઈ એનો અભ્યાસ આપણે ગઈકાલે લેક્ચરમાં જોયું. હવે આપણે જોઈશું કે એ કેટલાય એવા પક્ષીઓ, પ્રાણીઓ, એવા જીવો છે કે જેના માટે ખાસ પરિયોજનાઓ અમલમાં મૂકવામાં નથી આવી. ઘણા બધા એવા જીવો છે કે જેના માટે ખાસ એક પરિયોજના નહીં, પણ એના માટે સરકારે આખા એક વિસ્તારો જાહેર કરી દીધા, જેને આપણે નામ આપી દીધું અભયારણ્ય. કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો અને કેટલાક જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવ્યા સરકારે, કે જે વિસ્તારોની અંદર પ્રાણીઓ પોતાની રીતે મુક્ત રીતે કુદરતી વાતાવરણની અંદર ફરી શકે. બરાબર? તો આજે આપણે 3 વિશે ચર્ચા કરીશું. આપણે કાલે પણ કીધું હતું 2 માર્ક્સના પ્રશ્નમાં એક તો પરિયોજનાઓ પૂછાય કોઈ એક, અથવા આજે જે 3 પોઈન્ટની ચર્ચા કરશું આપણે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ 3માંથી કોઈ એક પૂછાઈ શકે. બરાબર છે? એટલે મહત્વનું એટલું છે, સહેલો પોઈન્ટ છે, બહુ સરળતાથી આપણે યાદ રાખી શકીએ. અભયારણ્ય શબ્દ આપણે બહુ નીચલા ધોરણથી ભણતા આવ્યા છીએ, એનો ખ્યાલ આપણને હોય જ. અભયારણ્ય કોને કહી શકાય તો એનો સામાન્ય અર્થ આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે એવું ભણતા હતા કે કોઈ એવો નિશ્ચિત કરેલો વિસ્તાર જેને સરકાર દ્વારા આરક્ષિત કરેલો હોય, સંરક્ષણ આપેલું હોય, જ્યાં જે તે પ્રાણીઓ મુક્ત રીતે હરીફરી શકતા હોય, એના શિકાર ઉપર પ્રતિબંધ હોય, જ્યાં એનું સંરક્ષણ અને સંવર્ધન થતું હોય, તેવા વિસ્તારને આપણે અભયારણ્ય કહેતા હતા. બરાબર? કે જ્યાં તમામે તમામ જે પ્રાણીનું અભયારણ્ય છે એની તમામ પ્રકારની સંરક્ષણની પ્રવૃત્તિ સરકાર દ્વારા, કોઈ વ્યક્તિગત નહીં, સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હોય એવા વિસ્તારને આપણે અભયારણ્ય તરીકે ઓળખતા હતા. તો આપણે અહીંયા અભયારણ્યથી થોડા વધારે માહિતગાર થતી વખતે આપણે સૌથી પહેલા તેનો ખ્યાલ, અર્થ, વ્યાખ્યા ભલે આપણી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, આપણને સીધા જ શબ્દો આપી દીધા છે, સીધાજીના અન્ય બીજા પોઈન્ટ આપી દીધા છે, પણ આપણે પહેલા એ અભયારણ્ય કોને કહેવાય અહીંયાથી શરૂઆત કરશું કે કોને અભયારણ્ય કહેવાય. આમ તો રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર ત્રણેયનો હેતુ એ જ છે કે વન્યજીવોને સંરક્ષણ પૂરું પાડવું, પણ એના કાર્યક્ષેત્રમાં એ કેટલા વિસ્તારમાં છે, એની પ્રવૃત્તિ શું છે, એમાં થોડો તફાવત છે. એટલે એ તફાવતથી ત્રણેય વસ્તુ અલગ પડે છે. તો પહેલા આપણે અહીંયા અભ્યાસ કરશું અભયારણ્ય વિશે, કે અભયારણ્ય કોને કહેવાય. બરાબર છે? તો પહેલું જ પોઈન્ટ એ લખશું, કોને કહેવાય. આપણી ટેક્સ્ટબુકમાં ખાસ યાદ રાખજો, અહીંયા જે લખી છે ટેક્સ્ટબુકમાં અભયારણ્યની વ્યાખ્યા આપેલ નથી. બરાબર? આપણે અહીંયા આપણી રીતે વ્યાખ્યા મૌલિક રીતે એની બનાવવાની છે, અને એ લખવાની પણ છે જ્યારે અભયારણ્યનો પ્રશ્ન પૂછાય ત્યારે. તો સૌથી પહેલા લખીએ અભયારણ્યની વ્યાખ્યા, કે અભયારણ્ય કોને કહેવાય. તો સામાન્ય રીતે લખીએ કે જ્યાં પશુ પક્ષીઓ મુક્ત રીતે હરીફરી શકતા હોય. પહેલો અર્થ કે જ્યાં પક્ષીઓ મુક્ત રીતે, એને પોતાના શિકારની કોઈ ડર ના હોય, એ પોતાની પ્રવૃત્તિઓ, ચરવાની પ્રવૃત્તિઓ, અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ એ મુક્ત રીતે એ વિસ્તારમાં કરી શકતા હોય. બરાબર? જ્યાં એને અન્ય માનવીય પ્રવૃત્તિઓથી થતી જે ખલેલની પ્રવૃત્તિ છે ને નહિવત હોય. બરાબર? એવા વિસ્તારને આપણે અભયારણ્ય કહીએ. જ્યાં તેના શિકાર પર પ્રતિબંધ હોય. એવો વિસ્તાર કે ત્યાં જઈને તમે જો એ પ્રાણીનો શિકાર કરો છો તો તમારે સરકારશ્રી તરફથી નક્કી કરેલા ધારાધોરણ મુજબ દંડ અને શિક્ષા બંને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આપણે જો કે ધાંગધ્રાની અંદર વાત કરીએ તો ધાંગધ્રાથી નજીકનું એક ઘોડખર અભયારણ્ય છે બજાણા. બહુ નજીકનો વિસ્તાર છે ને આપણે બધા એનાથી પરિચિત છીએ. હવે એ બજાણાના અભયારણ્યના વિસ્તારની અંદર જો કોઈ ઘોડખર પ્રાણીનો શિકાર કરે અને જો એ કોઈ પણ અધિકારીની જાણમાં આવે અથવા કોઈ સારો જવાબદાર નાગરિક એની રજૂઆત કરે તો એ શિકાર કરનાર વ્યક્તિને સરકારશ્રી દ્વારા જે કંઈ દંડ કે શિક્ષા થાય તે ભોગવવા તૈયાર રહેવું પડે.
આપણે જોઈએ છે કે અહીંયા ઠેર ઠેર હાઈવે ઉપર પણ મોટા હાર્ડિંગ્સ લગાવેલા હોય છે ઘુડખરના અભયારણ્ય માટેના આખા વિસ્તારની અંદર કે ઘુડખર એક બહુમૂલ્ય પ્રાણી છે, વાહન ધીમે ચલાવો જેથી અકસ્માત નિવારી શકાય. તો આવા અનેક પ્રયત્નો કરી અને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા એને શિકાર નહીં પણ અહીંયા એનું સંરક્ષણ કરવામાં આવે છે. તો જ્યાં તેના શિકાર પર પ્રતિબંધ હોય, જ્યાં તેનું સંરક્ષણ સાચવવામાં આવતું હોય અને સંવર્ધન એમની પ્રજાતિ વધે એવા પ્રયત્નો કરવામાં આવતા હોય, સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે તેવા સરકાર દ્વારા આરક્ષિત કરાયેલો વિસ્તાર જો સરકાર દ્વારા, કોઈ એક વ્યક્તિગત નહીં, કોઈ એક સમાજ, કોઈ સંસ્થા નહીં, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા આરક્ષિત એટલે કે જેને રક્ષણ આપેલું છે એવો વિસ્તાર, તેને આપણે અભયારણ્ય કહી શકીએ. આ જ વ્યાખ્યા આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ લાગુ પાડી શકીએ. આ જ વ્યાખ્યા, ત્યાં માત્ર શબ્દ બદલાવાનો રહેશે કે એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. હવે એની જે બીજી વિશેષ લાક્ષણિકતાઓ છે અભયારણ્યની, એ રાષ્ટ્રીય ઉદ્યાનની લાક્ષણિકતાઓ, જૈવ આરક્ષિતની લાક્ષણિકતાઓ એ થોડી અલગ પડશે. એનું કાર્યક્ષેત્ર, એનું નિયંત્રણ કોના હાથમાં છે, એમાં થોડો તફાવત આપણને જોવા મળે છે. તો હવે એના વિશેષ બીજા પોઈન્ટ જોઈએ. આ સામાન્ય કોમન વ્યાખ્યા જેને આપણે 3:3 વાપરી શકશું, 3:3 લખી શકશું. બરાબર? અભયારણ્યની અંદર પણ આ લખી શકાય, જ્યાં પશુ પક્ષીનું સંરક્ષણ સંવર્ધનનો જ હેતુ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ લખી શકાય અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ આપણે આ વાપરી શકીએ. ત્યારબાદ છે હવે એની વિશેષતા કે ભાઈ એનું સંરક્ષણ, એમાં કઈ કઈ પ્રવૃત્તિઓ નિયંત્રિત હોય, અનિયંત્રિત હોય, ત્યાં કોને પ્રવેશ મળે, કોને પ્રવેશ ન મળે, એનું નિયંત્રણ કોણ કરશે, એના વિશે જોઈએ. તો અહીંયા ચોક્કસ મર્યાદાઓની અંદર, શરતોને આધીન માનવ પ્રવૃત્તિને એની કામગીરી કરવા માટે છૂટછાટ આપવામાં આવે છે. પણ ચોક્કસ શરતો કીધી તો પહેલી જ શરત કઈ હોય તો કે જેનું પણ આ અભયારણ્ય છે એ પ્રાણીને ખલેલ પહોંચાડ્યા વગર, એને કંઈ પણ નુકસાનકારક પ્રવૃત્તિ ન કરી એવી બાંહેધરી આપી અને તમે એ પ્રદેશની અંદર કોઈ પણ પ્રવૃત્તિ, મતલબ પશુ ચરણની પ્રવૃત્તિ કરવી હોય, જંગલ વિસ્તારો તો લાકડા વીણવાની પ્રવૃત્તિ હોય, જંગલ પેદાશો એકઠી કરવી હોય, તો એવી પ્રવૃત્તિઓ તમે ચોક્કસ શરતોને આધીન એટલા વિસ્તારની અંદર કરી શકાય છે. મતલબ અહીંયા માનવીની પ્રવૃત્તિ પ્રતિબંધ નથી, પણ એને અમુક શરતોને આધીન છૂટ મળી શકે છે. તો પહેલું જ પોઈન્ટ એ કે માનવ પ્રવૃત્તિને શરતોને આધીન છૂટ મળે છે. પહેલો પોઈન્ટ આ. અહીંયા ચોક્કસ શરતો સાથે તમે તમારી કોઈ પણ માનવીય પ્રવૃત્તિ છે એ તમે અહીંયા કરી શકો છો. ત્યારબાદ છે સત્તાધિકારી. કોઈ પણ અભયારણ્ય એના સત્તાધિકારી, મતલબ જે અધિકારી દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે છે એની પાસેથી તમે છૂટછાટ મેળવી એ વિસ્તારમાં તમારા પાલતુ પશુઓને પણ તમે ચરાવી શકો છો. ત્યાં જઈને ચરાણ પ્રવૃત્તિ પણ તમે કરી શકો છો. પણ એના માટે તમારે જે વિસ્તાર છે અભયારણ્ય હોય, એ અભયારણ્ય જે અધિકારીના નિયંત્રણમાં હોય એ અધિકારી પાસે, સત્તાધિકારી પાસે તમારે એની લેખિતમાં છૂટ, પરવાનગી મેળવવી પડશે, મંજૂરી મેળવવી પડશે. તો મંજૂરી મેળવી અને તમે ત્યાં તમારા પાલતુ પશુઓને ચરાણ કરાવી શકાય છે. તો સત્તાધિકારી સાથે પરવાનગી મેળવી પાલતુ પશુઓને ચરાવી શકાય છે. ત્યાં ચરાણ પ્રવૃત્તિઓ મંજૂરી સાથે તમે કરી શકો છો. ત્યારબાદ છે વન્યજીવ અભયારણ્ય છે ખાસ એની જે સ્થાપના કરી હોય છે કોઈ એક વિશેષ પ્રજાતિ માટે છે. બહુ જ મોટો ડિફરન્ટ આ અભયારણ્ય ખાસ કોઈ એક પ્રજાતિ માટે
કોઈ એક પ્રજાતિના સંરક્ષણ માટે હોય છે. બહુ જ મોટો તફાવત આ. મતલબ આપણે વાત કરી કે બજાણા અભયારણ્ય છે તો માત્ર ઘુડખર અહીંયા સત્તાધિકારીઓ છે અને પોતાનું તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાને ઘુડખર હશે કે ઘુડખરને બચાવવા માટે કેવા પ્રયત્નો આયોજી શકાય, એના માટે કઈ કઈ પ્રવૃત્તિનો અમલ કરવો પડશે, લોકોને કઈ રીતે માહિતગાર કરવો પડશે. કેન્દ્રીકરણમાં ઘુડખર એક જ હશે. તો અહીંયા એક જ પ્રાણીનું કેન્દ્રીકરણ હોય છે કે એક જ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે એ અભયારણ્યની રચના થયેલી હોય છે. બરાબર છે. તો અહીંયા જે કંઈ સત્તાધિકારીઓ છે એ મુખ્ય સ્થાને જે પ્રાણીના અભયારણ્યની રચના કરવામાં આવી છે એના સંરક્ષણ અને સંવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજું, અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. એક આ અગત્યનો પોઈન્ટ છે કે એની સ્થાપના જે છે જે તે રાજ્યની અંદર જે પ્રાણી જોવા મળે છે એના સંરક્ષણ સંવર્ધન માટે રાજ્ય સરકાર પોતાને અનુકૂળ હોય એવા વિસ્તારની અંદર તેની સ્થાપના કરે છે. જેમ કે આપણે જોઈએ કે ગુજરાતની અંદર ગીર પહેલા અભયારણ્ય હતું ને હવે એને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળી ચૂક્યો છે. તો જ્યારે અભયારણ્ય હતું ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એને સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજું એવું ઉદાહરણ જોઈએ તો આપણું નળ સરોવર જે પક્ષીઓનું અભયારણ્ય છે. બરાબર છે. જે આપણા સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની સરહદ ઉપર છે, આપણાથી પરિચિત વિસ્તાર છે. તો એની સ્થાપના પણ રાજ્ય સરકારના પ્રયત્નોથી કરવામાં આવે છે. તો આવા ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતની અંદર છે. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો એની ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર જ અભયારણ્ય 23 જેટલા અલગ અલગ પશુ પક્ષીઓના અભયારણ્યો છે. બરાબર, જ્યાં આવા અનેક પશુ પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. ત્યારબાદ એવા કેટલાક જાણીતા એવા ઉદાહરણ, છેલ્લો પોઈન્ટ આપણે એ લખવાનો કે કયા કયા અભયારણ્ય છે તો એના ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર આપણે પહેલા આપણું પરિચિત છે ત્યારે પહેલા એનું જ લખીએ નળ સરોવર. બરાબર, એ પક્ષી અભયારણ્ય છે તો આપણે એક નળ સરોવર લખીએ. બરાબર, ગુજરાતનું આપણે પહેલા લખીએ. ત્યારબાદ છે બીજું ભારતના એવા કેટલાય પ્રખ્યાત પ્રસિદ્ધ અભયારણ્યો છે તો એની અંદર બીજું વાત કરીએ તો ચંદ્રપ્રભા, પેરિયાર, એ સિવાય છે એતુર નાગરમ વગેરે અભયારણ્ય છે. અભયારણ્યના બધાના નામ લખવા ન જઈ શકાય, તમને કોઈ પણ આવડે એવા 4-5 અભયારણ્યના ઉદાહરણ તરીકે લખી શકાય. કેમ કે ભારતમાં જોવા જોઈએ ને તો કુલ 531 અભયારણ્ય છે. અભયારણ્ય પ્રશ્ન પૂછાય ને ખાલી 531 ના નામ લખો ને તો તમારો 2 માર્ક્સનો પ્રશ્ન હોય ને 10 માર્ક્સના પ્રશ્નોમાં થાય. એટલે એટલી બધી વિશેષ માહિતી આપણે લખવાની છે ને કોઈ પણ 4-5 ના અભયારણ્યના ઉદાહરણ તમે અહીં લખી શકો. અને ખાસ એક બાબતની નોંધ કરી લઈએ કે આ પાઠમાંથી નકશો પણ પૂછાય છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર દર્શાવો એવો નકશો જે આપણે આ લેક્ચરના છેલ્લે અંતમાં આપણે એની ચર્ચા કરવાના છીએ. પણ નકશાનો પોઈન્ટ નીકળ્યો છે. સાથે કીધું કે ગયા વર્ષની બોર્ડની પરીક્ષાની અંદર એતુર નાગરમ નકશાની અંદર પૂછાઈ ચૂક્યું છે. ગયા વર્ષે લાસ્ટ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાની અંદર એતુર નાગરમ સ્થળ અભયારણ્ય નકશામાં દર્શાવો એ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. એટલે તમે સમજી શકો કે આ કેટલું મહત્વનું છે. તો અભયારણ્ય વિશે આપણે આટલી માહિતી લખવાની થાય, જેના પોઈન્ટ્સ આપણે હાઇલાઇટ કરી લઈએ કે અભયારણ્ય વિશે તો પહેલા તો એનો અર્થ, અભયારણ્ય કોને કહેવાય એ. બરાબર, પહેલો જ એનો અર્થ છે આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ. એટલે કે વ્યાખ્યા તમે કહી શકો, અર્થ, વ્યાખ્યા. જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી એને આપણે મૌલિક રીતે દરેકમાં વાપરી શકશું. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ વાપરી શકાય, જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ લખી શકાય. ત્યારબાદ માનવ પ્રવૃત્તિને કઈ રીતે છૂટ મળે છે તો કે શરતોને આધીન અહીંયા પ્રવૃત્તિઓ કરવાની છૂટ મળી શકે. પશુઓની ચારણ પ્રવૃત્તિઓને પરવાનગી સાથે તમે પશુઓને ચારી શકો છો. રજા સિવાય એ કામ કરી શકાય નહીં. ત્યારબાદ છે અભયારણ્ય ખાસ કોઈ એક પ્રજાતિ પર કેન્દ્રિત હોય છે, એક પ્રજાતિના સંરક્ષણ માટે બનાવેલું હોય છે. બરાબર, બહુ જો આપણે ઉદાહરણ લીધું કે બજાણા અભયારણ્ય ઘુડખર માટે છે તો ઘુડખર માટે જ, એના સિવાય બીજા પશુ પક્ષીઓ પર ધ્યાન કેન્દ્રિત હા, વચ્ચે કદાચ ઘણા બધા પશુ પક્ષીઓ એમાં જોવા મળતા એનું સંરક્ષણ થાય,
પણ એની જવાબદારી એ અભયારણ્યના અધિકારીઓ માથે હોતી નથી. ત્યારબાદ છે અભયારણ્યની સ્થાપના જે છે એ રાજ્ય સરકાર દ્વારા આવે છે. જે તે રાજ્ય સરકાર નક્કી કરે છે કયા વિસ્તારમાં કયા પ્રાણીનું આપણે સ્થાપના કરીએ, એના સંરક્ષણ માટે અભયારણ્યની રચના કરીએ. અને ત્યારબાદ છે કેટલાક પ્રખ્યાત અભયારણ્યના નામ, એમાં એતુર નાગરમ, નળ સરોવર, ચંદ્રપ્રભા, પેરિયાર, ઘણા બધા છે. એમાંથી તમે કોઈ પણ 4-5 ઉદાહરણો તમે અહીંયા ઉદાહરણ તરીકે લખી શકો છો. આમ આપણો 2 માર્ક્સનો પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય. ચાલો આપણો આગળનો નેક્સ્ટ પોઈન્ટ છે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્ય કરતા થોડો મોટો ભાઈ, અભયારણ્યનો મોટો ભાઈ. અને સ્વાભાવિક છે મોટો ભાઈ કહીએ તો જવાબદારી થોડી કેવી આવે? વધારે આવે. તો અહીંયા બહુ મોટો તફાવત છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે જવાબદારીમાં. એની સ્થાપના કોણ કરશે તે. આગળ જોયું હતું કે કોઈ એક પ્રજાતિ પર એનું કેન્દ્રીકરણ થયેલું હોય. આમાં માત્ર એક પ્રજાતિ નહીં, ત્યાં જોવા મળતા 1 થી વધારે પારિસ્થિતિક તંત્ર, મતલબ જે વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાન નક્કી કર્યું તો એ વિસ્તારની અંદર જોવા મળતા તમામ પ્રાણીઓ, પશુ પક્ષીઓનું સંવર્ધન કરવાની જવાબદારી એ રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારીઓની અંદર આવશે. બરાબર, બહુ મોટો તફાવત આ. તો હવે એના એક વિશેષ પોઈન્ટ આપણે લખતા જઈએ. પહેલું કીધું એ પ્રમાણે કે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો કે જ્યાં પશુઓનું સંરક્ષણ, સંવર્ધન થતું હોય, શિકાર પર પ્રતિબંધ હોય તેવો આરક્ષિત કરાયેલો વિસ્તાર. એ તમે પહેલા આમાં પણ લખી શકો છો. બરાબર, એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ. તો આ વિસ્તાર જે છે એ અભયારણ્યની તુલનામાં થોડો વધારે સંરક્ષિત કરેલો હોય છે, સુરક્ષામાં થોડી વધારે હોય છે. અભયારણ્ય કરતા આની અંદર સુરક્ષાનું પ્રમાણ, એના નીતિ નિયમો, એની સજા દંડની જોગવાઈઓ એ અભયારણ્ય કરતા થોડી વધારે કડક હોય છે, ચુસ્તપણે એનું પાલન કરવામાં આવે છે. કેમ કે અભયારણ્યમાં આપણે કીધું હતું ક્યાંક માનવ પ્રવૃત્તિને અનુમતિ મળે છે, બરાબર, એટલે ક્યાંક નાની મોટી તકલીફ આપણને જોવા મળે, પણ અહીંયા એ તુલના એમાં ગણતરી કરીએ તો અભયારણ્ય કરતા આ પ્રદેશ થોડો વધારે સુરક્ષિત હોય છે. તો અભયારણ્યની તુલનામાં આ વધારે સુરક્ષિત હોય છે. પહેલો જ પોઈન્ટ આ. અભયારણ્યની તુલનામાં આ પ્રદેશ વધુ સંરક્ષિત છે. એટલે કે અહીંયા સુરક્ષાનું પ્રમાણ વધારે કડકતા નીતિ નિયમો સાથે એનું અમલીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ છે આગળ જોઈએ કે અભયારણ્ય કોઈ એક પશુ, એક પક્ષી, કોઈ એક પ્રજાતિ પર કેન્દ્ર સ્થાને હોય છે. અહીંયા 1 થી વધુ પારિસ્થિતિક તંત્રનો સમાવેશ કરવામાં આવે છે. તો બીજો મહત્વનો પોઈન્ટ એ અહીં 1 થી વધુ પરિસ્થિતિ તંત્ર. કોઈને એમ થાય કે પરિસ્થિતિ તંત્ર એટલે શું? તો 1 થી વધુ જે કંઈ પશુઓ, પ્રાણીઓ, જે વન્યજીવો જોવા મળે છે બધા, એ આખી પરિસ્થિતિ, બરાબર, એ પરિસ્થિતિ તંત્રનો સમાવેશ થાય છે. અહીંયા બધાને સંરક્ષણ આપવામાં આવે છે. એટલે હમણાં આપણે વાત કરી કે આપણું જે અભયારણ્ય હતું, પેલા ગીર અભયારણ્ય હતું, પછી એમાં રાષ્ટ્રીય ઉદ્યાન જ્યારે એનો હોદ્દો મળી ગયો, ત્યારબાદ જે માત્ર ને માત્ર સિંહનું સંરક્ષણ, સંવર્ધન થતું હતું, એના બદલે હવે એ આખા ગીર જંગલમાં જોવા મળતા સિંહની સાથે સાથેના બીજા અન્ય હરણ, ચિંકારા, સાબર, જે કઈ પ્રજાતિ જોવા મળે છે બધાનું સંરક્ષણ અને સંવર્ધન હાલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં થાય છે. બરાબર છે. તો એ આખું પરિસ્થિતિ તંત્ર, ત્યાં જોવા મળતા બધા જ પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ બધાનું સંરક્ષણ કરવાની જવાબદારી રાષ્ટ્રીય ઉદ્યાન અંતર્ગત આવે છે. એટલે બહુ મોટો તફાવત. એ પેલામાં માત્ર એક પ્રજાતિ હતી, અહીંયા તમામ પ્રજાતિઓને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે. બીજું આગળ છે પાલતુ પશુઓના ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. સંપૂર્ણ પ્રતિબંધ. જો ત્યાં આપણે આગળ જોઈએ કે અભયારણ્યથી વિરોધાભાસ છે. સતત આખો અભયારણ્યમાં મંજૂરી મેળવી સત્તાધિકારી પાસે તમે પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકતા હતા. અહીંયા કોઈ પણ એવી પ્રવૃત્તિ કરી શકાતી નથી કે મંજૂરી લઈને તમે અહીંયા પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકો. અહીંયા સંપૂર્ણપણે પાલતુ પશુઓને ચરાવવા માટે પ્રતિબંધ હોય છે.
કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. આપણે આગળ જોઈ ગયા એમ પેલામાં એક જ પ્રજાતિ પર કેન્દ્રીકરણ થયેલું હતું. અહીંયા કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રીકરણ હોતું નથી. કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રીકરણ હોતું નથી. આપણે આગળ વાત કરી હતી એમ કે ભાઈ બજાણા અભયારણ્ય માત્ર ઘોડખર માટે છે, તો ત્યાં ઘોડખર સિવાય અન્ય જે કંઈ પ્રાણીઓ જોવા મળે છે તેના સંરક્ષણની જવાબદારી એ અભયારણ્ય અધિકારીઓ ઉપર હોતી નથી. પણ જો કદાચ એ ઘોડખર અભયારણ્યને બજાણાને રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવ્યું હોત તો એ વિસ્તારમાં જોવા મળતા ઘોડખર સિવાયના અન્ય જે કોઈ પણ પ્રાણીઓ છે એ તમામના સંરક્ષણ અને રક્ષણની જવાબદારી એ અધિકારીઓ ઉપર આવી જાય. એટલે અહીંયા કોઈ એક પ્રજાતિ પર કેન્દ્રીકરણ કરવામાં આવેલું હોતું નથી. સ્થાપના, પેલાની સ્થાપના આગળ જોઈ ગયા. અભયારણ્યની સ્થાપના જે છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હતી. અહીંયા તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને, ત્યાંની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. બંને સાથે મળી અને તેની સ્થાપના કરે છે. બંને સાથે મળીને એટલા માટે કે કેન્દ્ર સરકાર એવી વિશિષ્ટ પ્રાણીઓની યાદી જાહેર કરે અને એ વિસ્તાર જે તે રાજ્યમાં આવેલો એ સરકારની પણ જવાબદારી બને. એટલે બંને ભેગા થઈ અને આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરે છે. કેટલાક પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનના ઉદાહરણ જોઈએ આપણે તો એમાં એક છે, એમાં પહેલું આપણે આપણા ગુજરાતનું જ લખશું, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ છે અસમની અંદર આવેલું કાજીરંગા, ઉત્તરાખંડનું કાર્બેટ. આ બધા વિશેષ એવા ઉદાહરણ નામ લખી છે કેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનો પણ ભારતની અંદર 103 છે. બધાના નામ નથી, આપણે પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનના નામ લખીએ છીએ જે અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાજીરંગા, કાર્બેટ, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. વગેરે. બરાબર, આવા ઘણા બધા ઉદાહરણો છે જે તમે આની અંદર લખી શકો. તો આ બધા રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં અભયારણ્ય કરતા વધુ પક્ષીઓ પ્રાણીઓ એમને સંરક્ષણ અને સંવર્ધન પૂરું પાડવામાં આવે છે. હવે આપણે અત્યાર સુધી વાત કરી કે ભારતની અંદર, ગુજરાતની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. તો એક એનું સામાન્ય એક કોષ્ટક પણ આપણે અહીંયા બનાવીએ કે ભારતની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે. પેલા આપણે અહીંયા લખીએ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, અને ત્રીજો પોઈન્ટ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરાબર. તો એમાં આપણે પ્રમાણ જોઈએ કે ભારતમાં અને ગુજરાતમાં કેટલા અભયારણ્ય, કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો એનો આવેલા છે. આપણે એનો અભ્યાસ કરવાનો છે અને આપણે એને યાદ રાખવાનો છે. તો પહેલા જોઈએ અભયારણ્ય. ભારતની અંદર 531 અભયારણ્ય. આ જે કઈ આંકડાકીય માહિતી છે વર્ષ 2011 પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, 531. જ્યારે ગુજરાતમાં અભયારણ્ય કેટલા? તો કે 23. બરાબર. આ એક માર્ક્સના પ્રશ્નોમાં ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પમાં ગમે ત્યાં પૂછાઈ શકે. ત્યારબાદ છે રાષ્ટ્રીય ઉદ્યાન ભારતની અંદર 103. જ્યારે ગુજરાતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા? તો 4. સમગ્ર ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો જેની ચર્ચા આપણે આગળ કરવાના છે એની વાત કરીએ તો જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે? તો કુલ 18 વિસ્તારોને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર? તો માત્ર 1, અને એ છે કચ્છ. બરાબર, જેની ચર્ચા આપણે આગળ કરશું. અને એ પણ એને હમણાં વર્ષ 2008 થી જ જૈવ આરક્ષિત ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો. તો આમ આપણે આ સંખ્યા, આંકડાકીય માહિતી પણ યાદ રાખવાની છે. સાથે સાથે રાષ્ટ્રીય ઉદ્યાનનો જે કંઈ પોઈન્ટ જોઈએ એના હાઇલાઇટ પોઈન્ટ આપણે જોઈએ. તો પહેલા તો વધુ સંરક્ષિત ક્ષેત્ર. બરાબર.
એકથી વધુ પરિસ્થિતિ તંત્ર. આપણે એવા પોઈન્ટ હાઇલાઇટ કરી છે કે જેના આધારે તમને આ મુદ્દા લખવાના છે, એટલે એ પોઈન્ટ તમને એના આધારે બનાવી શકો. બરાબર, તો પછી પરિસ્થિતિ તંત્રનો પોઈન્ટ આવે. ત્યારબાદ છે પશુઓના ચરાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ. અભયારણ્યમાં થોડી છૂટછાટ મળતી હતી, અહીંયા કોઈ પણ પ્રકારની છૂટછાટ મળતી નથી. એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રીકરણ હોતું નથી. અભયારણ્યમાં કોઈ એક પ્રજાતિનું મહત્વ આપવામાં આવતું હતું. સ્થાપના કોણ કરે? તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ બંનેના સંકલનથી એની સ્થાપના થાય છે. ત્યારબાદ કેટલાક મહત્વના ઉદાહરણો. એમાં પહેલું આપણું ગુજરાતનું લખ્યું છે, ત્યારબાદ ઘણા બધા છે, તેમાંથી તમે કોઈ પણ 4-5ના ઉદાહરણ અહીંયા લખી શકો છો. ત્યારબાદ નીચે છે ભારતનું પ્રમાણ, કે ભારતમાં અને ગુજરાતમાં કયા કયા અને કેટલાક આરક્ષિત ક્ષેત્રો અલગ અલગ વિસ્તારમાં આવેલા છે તે. તો આપણો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનનો પોઈન્ટ અહીંયા પૂરો થાય. ચાલો આગળનો પોઈન્ટ છે આપણો જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ શબ્દથી આપણે અગાઉ માહિતગાર નહોતા. આપણે પહેલી વાર કદાચ આ જૈવ આરક્ષિત ક્ષેત્ર શબ્દ આવ્યો છે, પણ આ એક વન્યજીવોના સંરક્ષણ સંવર્ધન માટેના સરકારના પ્રયત્નોમાંનો એક વિશિષ્ટ ભાગ છે. આ જેમ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુ પક્ષીઓને સાચવવામાં આવે છે, એ જ પ્રમાણે જૈવ આરક્ષિત ક્ષેત્ર થોડું આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર છે. આપણે આગળ જોયું રાજ્ય સરકાર નક્કી કરે, રાજ્ય અને કેન્દ્ર સરકાર નક્કી કરે રાષ્ટ્રીય ઉદ્યાન, અને આ એક છે આંતરરાષ્ટ્રીય વિશ્વ કક્ષાએ જે કંઈ માપદંડો નક્કી કર્યા છે એ અનુસાર જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવામાં આવે છે. થોડી વિશેષ સુવિધાઓ, થોડી વિશેષ સંરક્ષણની પદ્ધતિઓ, અને સૌથી મહત્વનો પોઈન્ટ કે અહીંયા માત્ર પશુ પક્ષીઓ જ નહીં, પણ એ જેટલા વિસ્તારને આરક્ષિત કર્યો હોય એ આખા વિસ્તારમાં જોવા મળતા તમામ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ, ત્યાંનું વનસ્પતિ તંત્ર, ત્યાં જોવા મળતી માનવીય પ્રવૃત્તિ અને એમની સંસ્કૃતિ, બેનું સંરક્ષણ થાય છે. માનવોને પણ સાચવવામાં આવે છે, કેમ કે આ એવા વિસ્તારો જાહેર કર્યા હોય છે કે જ્યાં કેટલાક એવી પ્રજાતિઓ, કલ્ચર, સંસ્કૃતિ કે જે હજુ પણ બહુ જૂની પદ્ધતિ પ્રમાણે ચાલી રહી છે ને એ ધીમે ધીમે નાશ થઈ રહી છે. તો અહીંયા કલ્ચર, સંસ્કૃતિને બચાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, એટલે આનું મહત્વ વધી જાય છે. બરાબર છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે લખીએ તેમાં પહેલો જ પોઈન્ટ એ આવશે કે એની રચના જ્યારે થાય ત્યારે આંતરરાષ્ટ્રીય માપદંડ, વૈશ્વિક લેવલે જે નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે એની રચના કરવામાં આવે છે. તો પહેલો જ પોઈન્ટ એ કે તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે. એટલે કે વિશ્વ લેવલે જે કંઈ નીતિ નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે છે. અહીંયા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંનેનું સંરક્ષણ કરવાનો હેતુ છે. સૌથી મહત્વ પ્રકૃતિ પણ બચાવવાની છે અને સંસ્કૃતિ એટલે કે માનવીય પ્રવૃત્તિઓ, માનવોને પણ બચાવવાના છે, એનું કલ્ચર પણ બચાવવાનું છે. તો અહીં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને. પ્રકૃતિમાં તમામ વસ્તુ હોય ગઈ, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વન્ય જીવન બધું જ. જ્યારે સંસ્કૃતિમાં માનવો અને માનવની તમામ પ્રવૃત્તિઓ, એને વિકસાવેલી જે કઈ વસ્તુઓ છે એને સાંસ્કૃતિક કહીએ આપણે. તો એ તમામે તમામનું સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ થાય છે. સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ થાય છે. બરાબર. તમામે તમામનું સંરક્ષણ અહીંયા કરવામાં આવે છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું. અહીંયા કઈ કઈ બાબતો, કોનો કોનો સમાવેશ થશે? તો અહીંયા વનસ્પતિ, એટલા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ, વન્ય જીવન જેમાં પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ બધું જ. ત્યાં જોવા મળતા માનવ સમુદાય, કેમ કે ઘણા બધા દૂરના અંતરિયાળ વિસ્તારોની અંદર ઘણી બધી આદિવાસી પ્રજાઓ આજે પણ વસવાટ કરે છે અને એમનું કલ્ચર આજે પણ સંસ્કૃતિ જીવંત છે દૂરના અંતરિયાળ વિસ્તારોમાં. તો એનું પણ સંરક્ષણ કરવાનું. માનવ સમુદાય
અને ત્યાંની જીવનશૈલી. તમામનું સંરક્ષણ થાય છે. આ તમામને આ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર આવરી લેવામાં આવે છે. એટલે માત્ર પશુ પક્ષીઓ જ નહીં, ત્યાં વસતી કેટલીક વિશિષ્ટ જે આપણી માનવીય પ્રજાતિ છે એમનું પણ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. અહીંયા આ પ્રદેશથી લોકો માહિતગાર થાય તે માટે ત્યાં વિશિષ્ટ શિક્ષણની પદ્ધતિઓ અને સુવિધાઓ આપણે જોઈ છે. ઘણા બધા લોકો કદાચ નવા સંશોધનો કરતા હોય તો જંગલોમાં જઈ અને કદાચ ઘણીવાર ત્યાંની પ્રકૃતિ, ત્યાંના લોકોની સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરે છે. તો એવા જે ઘણા બધા લોકો છે તો એવા વિસ્તારોની અંદર એવી ખાસ સવલતો, સુવિધાઓ ઊભી કરવા માટેના કેન્દ્રો પણ ઊભા કર્યા છે. એક ઉદાહરણ આપીશ, કેમ કે આવા ક્ષેત્રો ઊભા કરવા છતાંય ઘણીવાર એક એવી દુઃખદ ઘટના બને. થોડા વર્ષ પહેલા અમેરિકાનો એક પત્રકાર આપણા જૈવ આરક્ષિત ક્ષેત્ર અંદમાન નિકોબારના એક ટાપુ ઉપર ગયો હતો અને ત્યાંના આદિવાસી લોકોએ ભેગા મળી એની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ ભારત સરકારે ટાપુને પ્રતિબંધિત કરી દીધા. તો એ કેમ કે હજુ પણ એ લોકો જે છે ને આપણી નવી કલ્ચર પ્રવૃત્તિને એક્સેપ્ટ કરી શકતા નથી, નવી આધુનિકતા છે એને અપનાવી શકતા નથી, હજુ પણ જૂની પદ્ધતિ પ્રમાણે પોતાનું જીવન વિતાવે છે. તો આવી જે સંસ્કૃતિ છે એને પણ બચાવવા માટે સરકારે આવા ક્ષેત્રો, જૈવ આરક્ષિત ક્ષેત્રો ઘોષિત કરેલા છે. અહીંયા જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન, કદાચ ઘણા બધા કોઈ એવા વ્યક્તિ હોય જે આના વિશે વધારે માહિતી, વધારે સંશોધન કરી અને એની માહિતી એકઠી કરવા માંગતા હોય તેવા સંશોધન અને પ્રશિક્ષણ, એના માટે અભ્યાસ કરવા માટે પ્રશિક્ષણ કરવાની સવલતો એટલે કે સુવિધાઓ પૂરી પાડે છે. એટલે કે ત્યાં જઈને કદાચ કેમ્પિંગની પ્રવૃત્તિઓ કરવી હોય, ત્યાંના પશુ પક્ષીઓ આખા વિસ્તાર વિશે માહિતી મેળવી હોય, ત્યાંના અધિકારીઓ દ્વારા સરસ મજાની વ્યવસ્થા ગોઠવી અને ત્યાં એમની રહેવાની વ્યવસ્થા પણ થાય છે. આપણે અભયારણ્યમાં પણ આવી વ્યવસ્થા હોય છે અને આપણે અભયારણ્યની વાત કરી હતી કે બજાણા, ત્યાં પણ આવી સરસ મજાની કેમ્પિંગની પ્રવૃત્તિઓ હોય છે અને અવારનવાર કદાચ સ્કૂલોનું વિદ્યાર્થીઓને ત્યાં લઈ જઈ અને તાદસ એની સામે ટેક્સ્ટબુકમાં જોવે અને ત્યાંની પરિસ્થિતિનો લાઈવ અભ્યાસ કરે તો એનામાં વધારે થોડી પ્રકૃતિ પ્રત્યેની જે કંઈ માનસિકતા છે, હકારાત્મકતા એ કેળવાય એવા પ્રયત્નો કરવામાં અહીંયા આવે છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર એની રચના થાય છે. તો કેટલા વિસ્તારનો, કેટલા ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોય તો એને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી શકાય. તો એના માટે એક અંદાજિત આંકડો નક્કી કર્યો છે 5000 ચોરસ કિલોમીટર. વિસ્તાર હોય ત્યારે એ જાહેર થાય છે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે. એને જાહેર કરવા માટે 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કરવામાં આવે છે. અહીંયા બહારની સંપૂર્ણપણે બહારના માનવીય પ્રવૃત્તિ તમામ પ્રકારની બંધ હોય છે. બહારની માનવીય પ્રવૃત્તિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. એટલે કે જો બહારની કીધું છે ત્યાં સ્થાનિક વસનારો જે માનવ સમુદાય છે એ પોતાની પ્રવૃત્તિઓ કરી શકે છે. અહીંયા લખ્યું કે ત્યાં માણસો વસે છે અને એવું લખ્યું કે માનવી પ્રવૃત્તિ બંધ. પણ કેવા શબ્દ સમજવાનો છે? બહારની, એ વિસ્તારથી બહારના લોકોની માનવીય પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ છે. ત્યાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં જઈને કરી શકાતી નથી. બરાબર? તો એવા લોકો માટે, બહારના આવનારા લોકો ત્યાં જઈને કોઈ પણ પ્રવૃત્તિ કરે, લાકડા વીણવાની, જંગલની પેદાશો એકઠી કરવાની, અન્ય કોઈ પણ વિડીયોગ્રાફી વગેરે, તો એના ઉપર સંપૂર્ણપણે અહીંયા પ્રતિબંધ ગોઠવેલો છે. કેટલાક એવા વિશિષ્ટ આપણા જૈવ આરક્ષિત ક્ષેત્રોની વાત કરીએ તો એના ઉદાહરણ લઈએ તો નીલગિરી આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ત્યારબાદ છે મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર,
સુંદરવન, જેને આપણે કાલે કીધું હતું, દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા પ્રદેશ, પંચમઢી વગેરે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. અને હવે ગુજરાતનું પણ એક ઉમેરાઈ ગયું છે, કચ્છનું રણ. એ 5000 ચોરસ કિલોમીટર, તે બહુ મોટો વિસ્તાર છે. અને કચ્છના રણને પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે વર્ષ 2008 થી. તો એ પોઈન્ટ પણ આપણે લખીએ, ગુજરાતના કચ્છના રણને વર્ષ 2008 થી જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરેલ છે. કેમ કે કચ્છના રણની, કચ્છની સંસ્કૃતિ આપણે જાણી છે, આપણે ભણી છે સામાજિક વિજ્ઞાનની અંદર. ત્યાંના લોકોનો પહેરવેશ, એમની ભાષા, એમની પ્રવૃત્તિઓ એ વિશિષ્ટ છે. તો એ વિસ્તારમાં, કચ્છના ખાસ કરીને બન્ની વિસ્તારની અંદર રહેનારા જત લોકો જે છે, એમની પ્રવૃત્તિઓ, તેને સંરક્ષણ અને સંવર્ધન આપવાના હેતુથી કચ્છના આખા રણને અને ત્યાં જોવા મળતા કેટલાક વિશિષ્ટ પ્રાણીઓ, જેમાં છે ભારતનું સૌથી વધુ વજનદાર પક્ષી ઘોરાડ, બરાબર છે, એને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એની ઉપમા આપવામાં આવેલી છે, જે તમે આગળ 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. તેવા પક્ષીઓ, વિશિષ્ટ પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ છે હેણોતરો, જે અહીંયા જોવા મળે છે, ખાસ વિશિષ્ટ પ્રાણી. તો આખા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર વર્ષ 2008 થી ઘોષિત કરવામાં આવેલું છે. તો હવે જોઈ લઈએ આપણે આના કેટલાક હાઇલાઇટ મહત્વના પોઈન્ટ. તો કે એની રચના જે છે એ આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરવામાં આવે. ત્યારબાદ છે અહીંયા પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેનું સંરક્ષણ સંવર્ધન થાય, જેમાં વનસ્પતિ, વન્યજીવન, જીવજંતુઓ અને માનવ સમુદાય અને એની જીવનશૈલીનું સંરક્ષણ અને સંવર્ધન અહીંયા થાય છે. ત્યારબાદ છે કંઈક નવા સંશોધન અને પ્રશિક્ષણ કરવાની સવલતો અહીંયા પૂરી પાડવામાં આવે છે. વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધુ હોય ત્યારે વિસ્તાર જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત થાય. માનવીય પ્રવૃત્તિ સંપૂર્ણપણે પ્રતિબંધ, ત્યાંના લોકોને આંતરિક પ્રવૃત્તિઓ કરવાની છૂટ હોય છે. કેટલાક ઉદાહરણો, એમાં ગુજરાતનું એક ખાસ કચ્છનું રણ, બીજા ઘણા બધા ઉદાહરણો છે, જેના વર્ષ 2008 થી જૈવ આરક્ષિત ક્ષેત્રનો દરજ્જો મળેલો છે. તો આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે, બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જે સરકાર દ્વારા કરવામાં આવેલા વિશિષ્ટ પ્રયત્નો હતા, એના દ્વારા સરકાર દ્વારા જે કંઈ પ્રયત્નો થાય છે એ તો બરાબર છે, પણ વિશ્વમાં ગોઠવેલી જે માનવીય પ્રવૃત્તિઓ છે આપણી, અલગ અલગ વિકાસની જે કંઈ, એનાથી કુદરતે ગોઠવેલી જે આહાર કડી શૃંખલા જે છે, આખા જીવનની જે કડી કુદરતે ગોઠવી છે, એમાં આપણે આપણી પ્રવૃત્તિઓ દ્વારા ખલેલ પહોંચાડી અને જ્યાં સુધી આપણી આવી પ્રવૃત્તિઓ દ્વારા કુદરતને છંછેડવાનો પ્રયત્ન કરતા રહીશું, ત્યાં સુધી વન્યજીવો એ સિવાય બહુ મહદઅંશે લાંબા ગાળે પ્રકૃતિની વિપરીત અસરો આપણે પણ જોઈએ છીએ, બરાબર. આપણે પણ જોઈએ છીએ, કેમ કે ઘણી એવી વિપરીત અસરો આપણે અનુભવી ચૂક્યા છીએ, પણ તેમ છતાં હજુ આપણે એના પ્રત્યે જવાબદાર બનતા નથી. જેમ કે જોઈએ તો રણ પ્રદેશ કે જ્યાં વર્ષનો સૌથી ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારોમાં વર્તમાન સમયની જ પરિસ્થિતિની વાત કરીએ તો ત્યાં કેટલીય નદીઓની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ છે. રણ પ્રદેશની વાત કરીએ આપણે કે જ્યાં વરસાદ વાર્ષિક 10 થી 12 સેન્ટીમીટર હોય, એના બદલે એ વિસ્તારોમાં એટલો બધો વરસાદ આવી ગયો અને વરસાદના કારણે એની રેતી ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સાથે તણાઈ ગઈ. પાણી તો ઓસરી ગયું, પણ રેતીની અંદર એ મકાનોની અંદર અડધા મકાન રેતીથી ભરાઈ ગયા, વાહનો રેતીમાં દટાઈ ગયા. આવા ઘણા બધા કિસ્સાઓ વર્તમાન સમયમાં બન્યા. ચેરાપુંજી વિશ્વનું સૌથી વધુ વાર્ષિક વરસાદ મેળવતું સ્થળ, અને ત્યાં જો અનાવૃષ્ટિની સમસ્યા સર્જાય તો સમજી લેવાનું કે આપણે કેટલી હદે આ પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું કામકાજ કરેલું છે, બરાબર. તો આ તમામ પ્રવૃત્તિઓ જો આપણે નિયંત્રિત નહીં કરીએ તો હજુ આથી પણ વધુ માઠા પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડશે.